અલ્યા ભાઈ, કેમ છો બધા? તો આજે એક અલગ જ પ્રકારનો વિડીયો લઈને આવી ગયો છે તમારો ભાઈ. તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો. તો આજે બનાવ્યો પ્રોટીન શેક બનાવતો વિડીયો તમારા ભાઈએ. તો એના માટે લાવી દીધો મિક્સરનો જાર, અને પછી લાવી દીધો મિક્સર, અને મિક્સરનું પ્લગ સીધું નાખ્યું હોલ્ડરમાં, અને પછી ચાલુ કરી સ્વિચ. સ્વિચ આ તમે વિડીયોમાં જોઈ શકો છો, ચાલુ કરી દીધી ભાઈએ. અને પછી લીધી બદામ, એને નાખી એક મોઢામાં, અને બાકીની બદામ હતી એ બધી નાખી મિક્સરના જારમાં. એના પછી લીધા કાજુ. તો કાજુ પણ એક નાખ્યું મોઢામાં, અને પછી બીજો કાજુ નાખ્યો સીધો જારમાં. અને પછી લીધું મધ. હા, ગળ્યું મધ જેવું મધ એ પણ નાખ્યું જારમાં. પછી લીધી ખજૂર, અને એને પણ લઈ લીધી, અને પછી જારમાં નાખી દીધી. પછી આ શું છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે મારા હાથમાં, બરાબર? કહી દેશો ને? હા તો કહેજો. એને પણ નાખી દીધું જારમાં. બધા જ ડ્રાયફ્રૂટ આવી ગયા. અને પછી હતી વારી આલ્પીનો કંપનીનું પીનટ બટર. હું કોઈ બ્રાન્ડનું પ્રમોશન નહીં કરતો, પણ આ તો ખાલી કીધું. જુઓ, એકદમ ચોકલેટ ફ્લેવર. ને એના પછી નાખી દીધો સત્તુ, જે ચણાનો પાવડર કહેવામાં આવે છે, સત્તુ. એ પણ નાખી દીધો જારમાં. એના પછી લઈ લીધું એક સ્કોપ વે પ્રોટીન. તમારા ભાઈએ જોઈ શકો છો, એ પણ હતું ચોકલેટ ફ્લેવરમાં. એટલે બધું ચોકલેટ ભેગું થઈ ગયું. અને એના પછી લઈ લીધો ભાઈએ દૂધ, અને આને નાખી દીધું જારમાં દૂધ. અને પછી કરી દીધું મિક્સિંગ કરીને સ્વિચ કરી દીધી બંધ. તમે આ રગડો જોઈ શકો છો, એકદમ શેકનો સ્મૂધી. અને પછી લઈ લીધું એને ગ્લાસમાં, અને ગ્લાસમાં લેતા તમે આ એનું થિકનેસ જોઈ શકો છો ડ્રાયફ્રૂટ સાથેનો. અને પછી ભાઈએ પીધો. તો આ વિડીયો તમારે કોઈ પણ એક વ્યક્તિને શેર કરવાનો છે, કોમેન્ટમાં જણાવવાનું છે કેવો લાગ્યો વિડીયો, અને નેક્સ્ટ કયા ટૉપિક ઉપર વિડીયો જોવે છે એ પણ કોમેન્ટમાં જણાવજો. મળીએ નવા વિડીયો સાથે, ત્યાં સુધી બાય.